જગાભાઈ વિસાભાઈ જાપડિયા। અમે અવારનવાર મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને, કલેક્ટર કચેરી, કમિશનર કચેરી બધી આવેદનપત્ર આપ્યા। અમારી હાટાખત ભરી લીધેલી જમીન 1 કરોડ રૂપિયા જેટલા પાછા આપી દીધેલા। મારી ઉપર 2-3 વખત ખૂની હુમલો થયેલો। હું 2023માં ઇજ્જત કરવી પડી। 22 દિવસ હું બહાર રહ્યો હતો, તોય આની પાસે કોઈ કાર્યવાહી નથી થતી। આ બધાને ફોડી નાખે છે। એટલે અમારી એવી વિનંતી છે કે આને તાત્કાલિક ગુજકીટોક કેસ દાખલ કરવામાં આવે, તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। ધરપકડ નહીં કરવામાં આવે તો અમે કાલે આઈથી નગ્ન અવસ્થામાં જઈ અને એની ઘરે જઈને આત્મહત્યા કરવાના છે। અમારા ઘર પરિવાર બધા। પ્રકાશ પ્રભાત ચાવડા ને હાટાખત મહિને 3 લાખ હાટાખત કરાવ્યું। 30 લાખ રૂપિયા મારા ભાણા હાટું લીધેલા હતા। મેં 1 કરોડ રૂપિયા ચૂકવી દીધેલા, તો છતાંય મારું હજી કેડ નથી મૂકતો। મારી પાસે ખૂની હુમલા કરે છે અને અવારનવાર હું કોર્ટમાં કેસ પણ જીતી ગયો છું, તોય મારે અવારનવાર મને કોર્ટમાં જવા નથી દેતા। પાસે મારી માથે હુમલા કરીને કોર્ટમાં જાય એટલે મને માણસો મને અંદર કોર્ટમાં નથી જવા દેતા। હા, ફરિયાદ મારા ઘરના, મારે હું સરપંચ હતો ભાગી ગયો તો મારા ઘરના મારી લખાવી હતી અને અત્યારે હું મારા ઘરના સરપંચ છે, કોઈ પણ અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી। અમે ગયા હતા તો અમે કોઈ ફરિયાદ સાંભળતું નથી, એટલે ન છૂટકે અમારે કરવું પડે। હા, આપણે અહીંના નારણકાના ગામના પટેલ છે અને કાનજી અટક છે। 3 ભાઈઓને નહીં પણ લખાવી દીધી। બીજા અનેક 30-35 કેસ આની માથે છે। અમે એવી વિનંતી કરી છે કે આના ગુજકીટોક કેસ દાખલ કરવામાં આવે અને તાત્કાલિક આની ઉપર આની ધરપકડ કરવામાં આવે।